બપોરે રામ જન્મ બતાવશું તમને. જો રામનવમી ની ફરાળ રામજી મંદિરે જાય છે. જો હું સરસ મજાની વાત આપણે કરશું. અમારા ગામની છે. બોલો બોલો. રામજી મંદિરે જાઉં છું. હેલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી, બાપા સીતારામ અને જય શ્રી રામ. જો સવારમાં મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. કુંજુભાઈ જો જાય છે નાવા. જય માતાજી, બાપા સીતારામ. અંકિત અહીંયા પાણી ભરે છે. જય માતાજી, બાપા સીતારામ. જય શ્રી રામ. જય માતાજી, બાપા સીતારામ. જો અહીંયા આશીષભાઈ તૈયાર થઈને આવી ગયા છે અત્યારમાં હવારમાં. જય માતાજી, બાપા સીતારામ. જય શ્રી રામ બધા. હા, ને બે રામનવમી કરે છે. આપણે બે દિવાળી હોય, બે હોળી હોય, અને આ અત્યારે હવે બે રામનવમી છે. આજે છે, આવતીકાલે છે. ચાલો હવે જાય ધ્વનીબેન પાસે. ધ્વનીબેન જો જાગીને અહીંયા ગલોટિયા ખાય છે. હે ધની, જય શ્રી રામ. આ બાજુ જાગી ગયા તમે? આજે છે રામનવમી. આજે સરસ મજાનો બપોરે રામ જન્મ બતાવશું તમને. શેરડીનું કંઈક વર પપ્પા એને સેવા કરે છે. જો રામનવમી ની ફરાળની ભાખરી. હવે રામનવમી માં એવું છે કે મારે તો નક્કી નથી રહેવાનું, રહું કે નહીં. બીજા ઘરેથી કોણ કોણ રહે કઈ ખબર નથી. હજી મારી હાટું થઈને જ બનાવી છે. હા, તો પછી રામનવમી હોય તો પછી રહેવાની જ હોય ને. સૂકી ભાજી છે બટાટાની, ભાખરી. સારું હાલો મિત્રો, તો એટલા માટે એટલું જ છે. અને હવે કરી લઈ નાસ્તો. જય શ્રી રામ. આજના માટે જો કુંજભાઈ તૈયાર થઈને આવી ગયા મસ્ત મજાના. નાણાની હાંકરની પંજરી હોય. પણ આપણને ઓલી પંજરી પડે. કઈ પંજરી પડે? મારની પંજરી. હે? મારની પંજરી પાક. કુંજ કહેશે કે શ્રી રામ ભગવાનની પંજરી પ્રસાદી હોય કે મને ઓલી પંજરી પડે. રામજી મંદિરે જાય છે. જો હું કુંજ, આશીષ ને હવે બધા દર્શન કરીએ. જોવો તમે સરસ મજાનું વ્યૂ આવશે. અહીંયા નીચે શંકર મંદિર છે. જય શ્રી રામ. હાલો મિત્રો, આજે અમારા ગામના રામજી મંદિરે આવ્યા છે. રામનવમી છે, દર્શન કરવા. તો બધાને દર્શન કરાવી દઈએ તમને. જય શ્રી રામ. રામચંદ્ર ભગવાન શ્રી ભગવાન. સરસ મજાના ચિત્રો બધા બનાવેલા છે. બહુ જૂના છે, ઘણા સમયથી છે બનાવેલા. જય શ્રી રામ. આજે છે રામનવમી, રામ ભગવાનનો જન્મ દિવસ છે. એટલે આજ રામ ભગવાન વિશેની સરસ મજાની વાત આપણે કરશું. અમારા ગામના રામજી મંદિરે દર્શન કરવા આવ્યા છે. તો રામ જન્મોત્સવ એટલે કે રામનવમી ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્વનો અને પવિત્ર અવસર. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિએ અયોધ્યામાં રાજા દશરથ અને માતા કૌશલ્યાના ઘરે થયો હતો. આદર્શ વ્યક્તિત્વ. રામ જન્મ માત્ર એક ઘટના નથી, પણ એક આદર્શ પુત્ર, આદર્શ રાજા અને આદર્શ પતિ કેવા હોવા જોઈએ તેને શીખ આપે છે. અયોધ્યાનું મહત્વ.
રામ જન્મભૂમિ અયોધ્યા આજે પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં ભવ્ય રામ મંદિર આ જ પરંપરાનું પ્રતીક છે. તો આ સરસ મજાની વાત રામ ભગવાન વિશેની આજ રામ જન્મ દિવસના નિમિત્તે, રામનવમી નિમિત્તે આપણે કરી. જય શ્રી રામ બધાયને. એમાં બંદરી છે અને થાળ ધરે છે બધા બેઠા. બાળમદેર થી આવીને શેરો બીજું હા હાલો હરિહર પપ્પા બહાર થી જમીન આવ્યા છે એટલે આજે નહીં બેઠા હા તો અહીંયા પાલિતાણા રામજી મંદિરે જાઉં છું ખાસ ચોકમાં. તો તમને નાનો વિડીયો બતાવીશ, થોડોક લઈ લઉં. ઘરે બનાવ્યો છે થોડોક વિડીયો. કારણ કે આજે રામનવમી કરે છે, કંઈક કાલે કરે છે 26 તારીખે 23 તારીખે 2 રામનવમી છે. હું જાઉં છું અહીંયા ખાસ ચોકમાં, તો ત્યાં રામ જન્મોત્સવ આજનો હોય તો એમાં વિડીયો લઈ લઈશું, તમને બતાવીશ. ચાલુ રાખો, હવે મળી રામજી મંદિરે જઈ. રામજી મંદિર તો આપણે પહોંચી ગયા છીએ રામજી મંદિરે. દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી પતે હર હર મહાદેવ. જય જય